આવી રીતના મદોન્મત થઈ ગયો હતો ગજેન્દ્ર પોતાના નાશ તરફ. આથણીઓની સાથે ફરતો ફરતો એક સરોવર પાસે પહોંચે છે. ખૂબ જ સુંદર સરોવર હતું, જળથી ભરેલું હતું. ચારે બાજુ કમળોની સુગંધ પ્રસરતી હતી. પોતાના બચ્ચાઓ તથા આથણીઓ સાથે એ સમુદ્ર સરોવરમાં ક્રીડાઓ કરવા લાગ્યો છે, રમવા લાગ્યો છે. પોતાના બાળકોને રમાડે છે, નવડાવે છે. કેવું જલસાથી પોતાનું જીવન જીવે છે ને એમ આપણે આમ કેમ જીવતા હોઈએ, એમ ગાડીમાં ફરતા હોઈએ, બંગલામાં રહેતા હોઈએ, પણ આપણને ખબર જ નથી હોતી કે ક્યારે કાળ આવી જશે. જેમ ગજેન્દ્રને પણ ખબર ન હતી કે એનો કાળ ગ્રાહ એટલે કે એ સરોવરમાં રહેતો મગરમચ્છ આવીને તેનો પગ પકડી લે છે. આપણે આપણી મસ્તીમાં જ લીન છીએ એમ. આપણને એમ છે હજી આપણું જીવન ઘણું છે એમ. પણ ક્યારે આ કળિયુગમાં કાળ રૂપી ગ્રાહ મગરમચ્છ આપણો પગ પકડી લેશે ને આપણને ખબર પણ નહીં હોય. અને પગ પકડી લેશે ત્યારે શું થશે? ગજેન્દ્રનો મહાબળવાન ગ્રાહ મગરમચ્છે પગ પકડી લીધો છે એટલે તેના બચ્ચા અને હાથણીઓ ડરથી ગર્જના કરવા લાગ્યા છે. બચાવી નથી શક્યા. વિચાર કરો, ઘણી બધી હાથણીઓ હતી, એના ઘણા બધા બચ્ચાઓ હતા, છતાંય એક મગરમચ્છ એને એમ હતું કે હું મહાબળવાન છું, પરંતુ એનાથી બળવાન એક એને મળી ગયો. આપણને એમ લાગે કે આપણે બળવાન છીએ આપણા ગામમાં, આપણા પ્રદેશમાં, પરંતુ જ્યારે પણ બારે જાય ને ત્યારે ખબર પડે કે આપણાથી પણ બળવાન લોકો અહીંયા રહે છે. એટલે બળનો ક્યારે પણ દુરુપયોગ ન કરવો, અભિમાન ન કરવું. ગજેન્દ્રની જેમ કાળના મોઢામાં ફસાઈ ગયો છે ગજેન્દ્ર. હવે ખૂબ પ્રયત્ન કરે છે પોતાને છોડાવવા માટે. બળવાન હતો એટલે બળનું અભિમાન હતું. થોડી વાર તો મગરને પણ સરોવરની બહાર ખેંચી જવા માટે પ્રયત્ન કરે છે. થોડી વાર એને એમ થાય છે કે હું આ મગરમચ્છને બહાર ખેંચી જાઉં છું, અને થોડી વારમાં તરત જ પાછો મગરમચ્છ એને અંદર ખેંચી આવે છે. આવી રીતના બંને મહાબળવાન હતા અને બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું. અને તે પણ એકબીજાના ખેંચવામાં કેટલા હજાર વર્ષો સુધી, 1000 વર્ષો વીતી ગયા. હવે ગજેન્દ્ર પોતાના શરીરને જે કષ્ટ પડ્યું હતું એનાથી થાકી ગયો. જ્યારે કાળ આપણા ઉપર સવાર થઈ જશે ને એટલે આપણામાં શક્તિ હશે ને એને ક્ષીણ નષ્ટ કરી દેશે અને થાકી જશું. અને આપણે જેને સર્વસ્વ શક્તિમાન સમજી બેઠા છે ને આપણા શરીરને, એ શરીર જ આપણો સાથ નહીં આપે. હવે પોતે થાકી ગયો છે. બધું બળ કર્યું, 1000 વર્ષ સુધી એને પ્રયત્ન કર્યા કે આ મગર કાળ રૂપી જે છે ગ્રાહ એના મુખમાંથી પોતાના પગને છોડાવી લે, પરંતુ કાળ કોઈને છોડતો નથી. દરેક મેં કહ્યું એ પ્રમાણે પોતપોતાનું કાર્ય કરે છે. કાળ પોતાનું કાર્ય કરી જ રહ્યો છે, યાદ રાખજો.